તો ગાઈઝ મેં ઋતુભાઈને કીધું હતું કે તમે 15 મિનિટમાં તમે તૈયાર થઈને આવજો અને ઋતુભાઈ છે તે હજુ હાલમાં હમણાં આવે છે. હું દાદાના દર્શન કરી હું તૈયાર થઈને અડધી કલાકથી વેઇટ કરતો હતો. વેઇટ કરીને પછી તેમને કીધું કે તમે ક્યારે આવો છો. ઋતુભાઈ કે લગભગ ફોન ઉપાડ્યો નહીં. દાદાના દર્શન કરીને આવ્યો રસ્તામાં અને ઘરે લગભગ ગયા છે. તો મારા ઘરેથી કીધું હશે કે તે દાદાએ કંકોત્રી મૂકવા ગયો છે. એ 1 કલાક પછી આવે છે આ માણસ અને એ પણ બ્લોગ ઉતારે છે. ક્યાંનો હા જઈશ પછી હું આમ કલાકથી તને ક્યારનો કીધું તું તો 10 મિનિટમાં આવું. ઓલો ફરહાનભાઈ ક્યારના જમીને આવી ગયા અને હજુ આવ્યો નથી. આને મારે શું કરવાનું? એમ નહીં ગમે એટલી વાર નહીં. મને તારાથી ફોન નથી કરાતો. કેમ? મને ખબર છે તારો ફોન ક્યાં હોય છે. તારો ફોન મારી પાસે તો નથી યાર. તારો ફોન તો તારા પપ્પા પાસે હોય. કેમ? તું મને કીધા વગર કેમ ચાલ્યો? ઘરે તારી વાતે હા હું મારી વાતે આવી ગયો ફોન. ઘરે જાઉં છું પણ તું કેમ નથી ચાલતો? 1 મિનિટ ગાઈસ, ફોન આવી રહ્યો છે. ઋતુભાઈ પણ બ્લોગ બનાવે છે. ઋતુભાઈના ઘરેથી ફોન આવ્યો અને એક તમને ખેતરમાં એક વસ્તુ બતાવું ગાઈસ. વસ્તુ બતાવું. ડબ્બી કલર 20 વાળા. તો કે હાલમાં આમ ઋતુભાઈ તો ગાઈસ ફરીથી ચાલુ થઈ ગયો. તું કેમ ગયો? હું કેમ ગયો રે? મને ઘરેથી કીધું કે તું જા એટલા માટે. ઋતુભાઈનો ફોન નીકાણો હવે જોઈએ પડી. તું કેમ ગયો એટલે મને ઘરેથી કીધું. હું તો કીધું નકર આપણે ફરહાનભાઈ શું વાત થઈ હતી? આપણે ઘરે ઘોડી પાસે અહીંયા વિડિયો બનાવી. આપણે વાત થઈ હતી. પણ ના પાડી કે દાદાએ જાવ ને કંકોત્રી. ઘરે આપણને કોને ના પાડી? બાય ના પાડી ને કે પેલા દાદાએ જાવ એમ. મારી સાથે તો દાદાએ ફરીથી ચાલવું પડશે. શા માટે? હવે મેં ગાઈઝ ને બે બધા નામાં કહી દીધું છે કે હવે આ ડાયરેક્ટ ઘરે જઈને જ ઓલું થાય. પાછો તું વચ્ચે આવી ગયો ને એટલે મારે પાછું ઓલું કરવું પડ્યું. મેં કે લાવ ઉતારી નાખું. બરાબર છે ગાઈઝ? કહી દીધું છે કે તમારે હું તમને દાદાની દેરી બતા તો એનું શું? એનું હમણે રાત્રે 2 કલાક પછી આપણે ઘોડી બતાવીને આવી પછી. બરાબર છે ગાઈઝ? ઋતુભાઈ ઘરને આપણે યાર લપ કરે છે. 1 મિનિટ ગાઈઝ, 1 જ મિનિટ. ઋતુભાઈ બનાવી રહ્યા છે બ્લોગ. તમે જોઈ રહ્યા છો. હું બનાવી રહ્યો છું બ્લોગ અને વિડિયો ચાલુ છે ચિત્રાજભાઈમાં. ઋતુભાઈ બ્લોગ બનાવી રહ્યા છે. બરાબર છે ગાઈઝ? ફટાફટ હવે અડધે તો પહોંચી ગયા છે. અહીંથી કઈ ગામ આપણો ઘર આગું છે નહીં તો તમને ફટાફટ મળવું ઘરે જઈને. ગાઈઝ હાલમાં આવી ગયા છીએ ત્યાં ઓલું ડોમ બનેલું છે. ડોમ એટલે આમ આખે ડોમ તો જો કે બહુ મોટો આવે. આ એક નાનું અમથું પતરા નાખીને બનાવેલું છે. ત્યાં બધા પતરા નાખીને સામે હોય. આપણા ભાઈની ઇકો પડી છે. અહીંયા બધા ઢોર બાંધું અહીંયા કરી નાખ્યું છે અંદરની સાઈડ જે તમે જોઈ રહ્યા છો. અને આ રહી આપણી ઘોડી. બરાબર છે ગાઈસ? આ છે આપણી ઘોડી. તો કે આપણા સિસ્ટરે કીધું કે આ ડોલ લઈ લેજે. હવે થઈ ગયો છે. હવે તમને ઘોડી બતાવી દઈએ કેવી લાગી છે કેવી નથી. મને કમેન્ટમાં જરૂરથી કહેજો. બરાબર છે? બાકી જે કોઈને લગ્નમાં જોતું હોય તો મને કમેન્ટમાં કહી દેજો. નંબર પર્સનલી આપીશ ઘોડી માટે. બરાબર છે? ઘોડી ડાન્સ વાળી ઘોડી છે. જે તમે તો ગાઈસ હું પણ મારો વ્લોગ એ ઘોડીને અત્યારે પગમાં સારવાર થઈ છે એટલે જે તેના માલિક છે તારા બિગ બ્રધર હા મારો ભાઈ તો તેમને કીધું આ ઘોડીનો માલિક એટલે પણ હું પણ ગણાવ. બરાબર છે ગાઈસ? ઓર્ડર લેવાના થતા નથી. હું તેના લગ્ન જોડે રાજુ આમ જોઈ રહ્યા છો તો હું ઘોડીને એક્ઝેક્ટ પાસે આવી ગયો છું. પાછળની સાઈડ તો ન જોયો. પાછળની સાઈડ તે મારે એટલા માટે. તો તમને આ ઘોડી કેવી લાગી હું તમને આખું બતાવી જ દઉં. મને વ્હાઈટ ઘોડી છે ગાઈસ. તો અત્યારે તે આના માલિક છે તેમને કહ્યું છે કે 1-2 મહિના આના ઓર્ડર લેવાના નથી. હા પછી તેનો પગ સારો થઈ જાય પછી ઓર્ડર લેવામાં આવશે. હા કયા પગમાં આપણે ઓલું થયું છે? તમે જોઈ શકો છો જે આ પાછળના પગની આ છે આપણે ડાબો પગ જોઈ શકો તે પગમાં તેને શું થયું છે પગ મચકોડી ગયો એવું કંઈક હતું. તો એવું હતું તો 2 મહિના પછી આપણે જે ધોલેરા છે તેની પડખેના જે ગામ છે તેમાં ઓર્ડર લેવામાં આવશે 2 મહિના પછી. જો તમે આ બ્લોગ જોઈ રહ્યા હોય તો તમે ઓર્ડર લખાવી શકો છો. તો એટલે તેમનો નંબર આપી દીધેલો છે. 2 મહિના પહેલા કોઈને ફોન કરવાનો નથી. ઓકે કમેન્ટમાં આપણે કહી દેજો જેનો ઓર્ડર લેવો હોય એને. ફરહાનભાઈ રમાડી રહ્યા છે ઘોડી. જો કે ફરહાનભાઈને બીક પણ બહુ લાગે છે. ફરહાનભાઈ પાસે તો જાઓ. પાસે હાવ આમ પકડીને ઉભા રહ્યો. હમણાં હું પકડીને ઉભો તો એમ પકડીને ઉભા રહ્યો તો નહીં ભાઈ ઈ સારો નહીં. કેમ બીક લાગે? શું લેવા
મોઢાની મોજ. ફરાનભાઈ ને લાગે છે બીક હો. હું મોટો બીકું લેવા માટે લાગી તો કેમ આમ બીકું લેવા માટે લાગે આમ કયો તો કરી મારે એટલે હવે એના પગ તો પાછળની સાઈડ છે બરાબર છે તો આગળની સાઈડ કાથી મારતો છે. તો હવે ચિત્રાજભાઈના બ્લોગની હાજરીમાં હવે કરી દઈએ આ મિની બ્લોગને એન્ડ અને તમે જે દાદા જવાના હતા તે હું મિની બ્લોગમાં નાખી દઈશ. તો ગાઈઝ આવા જ બ્લોગમાં હવે આપણે મળીએ. તો ગાઈઝ આના ગલુડિયા છે દાદાનો મિની બ્લોગ નાખી દઈશ ગાઈઝ. આપણા સિસ્ટરના મેરેજ છે તેનો પણ બ્લોગ આવશે ને તે બ્લોગ ખૂબ જ મોટો આવશે આઈ થિંક તેને હું આમ ભાગમાં ડિવાઈડેડ કરી દઈશ કે આટલા ભાગમાં 3 કે 4 ભાગમાં ડિવાઈડ કરી દઈશ. એ હળી ન કરી ઘોડી મારશે. ઋતુભાઈ મારી પાછળ ઉભા આમ ઉલાળા ભરે છે અને ઘોડી અહીંયા છે તો પગ ઉલા કરે છે તો હમણાં વાગી ગયા પણ આપણે થોડાક આગળ ઉભા છીએ એટલે વાંધો ન થાય. ઋતુભાઈ તમે કેમ બ્લોગને એન્ડ કરી દીધો? ઋતુભાઈ અત્યારમાં બ્લોગને એન્ડ કરી દીધો. હજુ બ્લોગને શરૂ કરી આ 5 થી 15 થી 20 મિનિટ નહીં થઈ હોય. હું સવારનો બ્લોગ કરું છું અને તે અત્યારે હમણાં કેટલું જૂઠું બોલે છે હવે આ રહી હિસ્ટ્રી ક્યાં વાત કરો યાર. બતાવો દિખાઓ બતાવો तुम्हें बता देता हूँ अभी ब्लॉग बंद बोल हिंदी ना बोल हिंदी એ તરફ બોલે છે તો આપણે જ્યારે તમે મારા બ્લોગમાં જોશો કે જે ટ્રક પડી ગયો હતો તળાવમાં તો ત્યારથી મેં બ્લોગ ચાલુ કર્યો હતો. બસ બીજું કઈ કહેવાનું. હવે ઈ ખટારો પડીને બહાર નીકળી ગયો તો 3 વાગે ક્યાં આપણે ગયા હતા? 3 વાગે 4 વાગે મારે 10 મિનિટ થઈ ગઈ એટલે મેં બંધ કરી દીધો. 10 મિનિટનો જ બ્લોગ બસ. વાહ ઈ હું ખાશો? તેરાર શેરડી એને શેવડી નો કહેવાય શેરડી શિયાળી ઢોરને ખાવાની વસ્તુ એટલે ગાયને ભેંસને ખાવાની વસ્તુ છે અને આ બધા જે બધું ખેતરમાંથી લાવે છે આ બ્લોગમાં નથી ખાતો બાકી આ ખાય છે. ઓકે હું નથી ખાતો એમ લાવજે. હું જો કે વસ્તુ ખાતો નથી આ એમ કે છે તું ખાતો નથી એટલે ગાયનો ટેસ્ટ પણ શેવડી જેવો આવે છે. શેવડી આ પણ ગળ્યું અને મીઠું આવે છે મધુર ભરેલું. બાકી આવડે આપણે ઘોડે તમને કેવી લાગે કેવી નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને સામે આપણા દિવ્યરાજભાઈ આવી ગયા છે તેમને મને કીધું હતું કે તમે ઘોડી ઉપર એક સવારનો બ્લોગ બનાવી નાખો સવારના મને કહે છે પણ મારામાં ચાર્જિંગ હતું નહીં. તો ગાઈઝ આ હમણાં ઢાળિયું બનાવ્યું અને આ ઘોડી તમે જોઈ લીધી. ફરી વાર એકવાર બતાવી દઉં અને આનો ઓર્ડર 2 મહિના પછી લેવામાં આવશે. ત્યાં સુધી આનો ઓર્ડર લેવામાં આવશે નહીં. હા મારો બ્લોગ પૂરો થઈ ગયો તો હવેનું જે છે તે હું મિની બ્લોગમાં નાખવાનું. ઓકે નાખી દે. મને બધું પૂછીને નાખે છે કેમ કરવું કેમ ન કરવું. બાકી આપણી ઘોડી છે. ટેચનો ગુરુ વાહ ટેચનો ગુરુ નહીં ટેકનો ગુરુ આવે ટેચનો ગુરુ ટેકનિકલ ગુરુ છે. હા એમ બસ બટકા ભરવાના છે. મેં જોઈ લીધી ઘોડી. ઓકે તો ફરહાનભાઈ કંઈક કહેવા માંગે છે. શું ફરહાનભાઈ તમે કંઈક કહો છો? તમારા ઘરે તબલા વગાડવા જવાનું કંઈક કહેતા ના મળે કંઈક? હા ચાલો પણ કંઈક કહો તો ખરી આમાં શું કહેવા માંગતા હતા? સરકારી વગાડવા આવડે સરકારી. ફરહાનભાઈ હમણાં એવું કહેતા હતા કે મારા ઘરે તબલા છે તેવું લાગે તો હાલો આપણે મારા ઘરે જઈએ તબલા વગાડવા. તો હવે ફરહાનભાઈના ઘરે આપણે ફટાફટ જઈએ. ચાલો ત્યારે ફરહાનભાઈના ઘરે જઈને તબલા વગાડીએ કેવા છે કેવા નહીં. તો કે એમને તબલા વગાડતા મસ્ત આવડે છે. મેં એમના વિડીયો પણ જોયેલા છે પણ તે આઈડી છે તેમની યુટ્યુબ આઈડી. ફરહાનભાઈ તે યુટ્યુબ આઈડીનું શું થયું? એકડે એટલે શું પણ આમ વહી ગઈ કે કંઈક હશે તો ખરી? ફોન જ વહી ગયો. ફોન વહી ગયો? જે આઈડી જે ફોનમાં હતી તે આઈડી વહી ગઈ. કાંઈ વાંધો નહીં. અત્યારે ફટાફટ એમના ઘરે જઈએ તબલા વગાડીએ. તમે કન્ટિન્યુ બન્યા રહો. ચાલો તારે ફાઇનલી ગેસ આપણે પહોંચી ગયા છીએ ફરહાનભાઈના ઘરે અને ફરહાનભાઈએ તબલા બહાર કાઢી દીધા છે. હું તમને બતાવું કે ફરહાનભાઈને તબલા મસ્ત વગાડતા આવડે છે. આ ફરહાનભાઈ છે એમના ઘરે આપણે આવી ગયા છીએ. ફરહાનભાઈ તબલા બહાર કાઢ્યા છે જે સામે પડ્યા હતા. ફરહાનભાઈ વગાડો તો કેવા વગાડો છે? ઋતુભાઈ પણ બ્લોગ બનાવી રહ્યા છે. એક નંબર
બસ ઓકે 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 ફરહાનભાઈ ઓકે. તો ફરહાનભાઈ પણ મસ્ત આમ કહેવાય ને તબલા વગાડી દે છે. તમે તબલા મસ્ત વગાડે છે. આટલી એમથી ઉંમરમાં આટલું તબલાનું નોલેજ. ઋતુભાઈ 2 મિનિટ. આટલી એમથી ઉંમરમાં ગાઈસ તબલાનું આટલું બધું નોલેજ મને તો ખૂબ સારું લાગ્યું. બરાબર છે ગાઈસ. બાકી તો ઓકે પરફેક્ટલી મસ્ત તબલા વગાડે છે ગાઈસ. બાકી તમને કેવા લાગ્યા મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને હવે જે ફરહાનભાઈ જ્યારે નવી એક યુટ્યુબ ચેનલ બનાવે એટલે એ આમાં પછી મારી સાથે એટલે એ મારી સાથે આમાં ટેગ કરીને મૂકી દઈશ. એમને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર છે ગાઈસ. તો ફટાફટ હવે પછીનું ક્યાં છે ખબર નથી, પણ તરત જો તમારે ઘરે જવું પડશે તો આપણે ઘરે જઈએ થોડીક વારમાં, અને ઘરે જઈને પછી પાછું કંઈક હશે તો કન્ટિન્યુ પાછું તમને મળું. બરાબર છે ગાઈસ. કન્ટિન્યુ બન્યા રહો. તો ગાઈસ આપણે ફરહાનભાઈના ઘરેથી આવી ગયા છીએ બહાર, એટલે આપણે ચબૂતરે આવ્યા છીએ. ઋતુભાઈને યુટ્યુબમાં એક નાનો મોટો શોર્ટ્સ અપલોડ કરવો હતો તે માટે, અને અંદરની હરખું નેટવર્ક નહોતું આવતું તો તે માટે અમે આવી ગયા છીએ બહાર. અને ફરહાનભાઈ તમને આટલા મસ્ત અને આટલી નાની ઉંમરમાં તમને આમ તબલા વગાડતા કેવી રીતના આવડે છે? એમ પહેલેથી જ આવડે. પહેલેથી આમ સામું છે એટલે તમારામાં એવો ટેલેન્ટ જ છે. હા, તમારો એવો ટેલેન્ટ લઈ લીધો. આગળ વ્યા જાવ ઋતુભાઈ. હાંજી ઓકે. તો તમારામાં આ જે વસ્તુ જે છે, આપણે જો કે ગાઈસ હાલમાં જઈ રહ્યા છીએ ચરમાળ દાદા. બરાબર છે. ત્યાં આપણે ફૂલ નેટવર્ક આવે છે, એટલા માટે ઋતુભાઈને અપલોડ કરવો છે તો હું થોડુંક વોસ્પોટ એમને આપું એટલે તે અપલોડ કરી દે. તો હું તમને એમ પૂછું છું કે આટલા સારા તમે તબલા વગાડો છો, બરાબર છે, તો તમારા ઘરે ખબર કેવી રીતના પડી કે તમે આટલા સારા તબલા વગાડો છો? તો તમને ઘરે લાવી દીધા તબલા? કે તમારા ઘરે ઓલરેડી હતા જ તબલા? એમ લાવી દીધા. કોને લાવી દીધા? મારા પપ્પાએ. તમારા પપ્પાએ. તમારા પપ્પાને આઈ થિંક ખબર ક્યારે પડી કે તમે આટલા મસ્ત આમ સરસ તબલા વગાડો છો? મેં કીધું કે હું રોજ નિશાળમાં વગાડું છું. હા, રોજ નિશાળે વગાડો છો એટલે મને આવડી ગયા છે, એટલે મેં કીધું તબલા લાવી દે. અચ્છા. તો ગાઈઝ આ બાજુ દાદાને નથી બતાવવાનું. તો ગાઈઝ આપણે ફરહાનભાઈ એવું કીધું કે મેં ઘરે કીધું કે મને સારા તબલા વગાડતા આવડે છે, તો તે માટે તેમના ઘરે તબલા લાવી દીધા. જો કે એક સારી વાત છે, આટલી નાની ઉંમરમાં આટલું બધું ટેલેન્ટ, અને એ તો એમને પાસેથી પછી કંઈ શીખવા પણ તે નથી ગયા, એમનામાં પહેલેથી છે જ તે. આપણે ગાઈસ તો બાકી તો કરવા બધા આવ્યા છીએ. ચાલો ગાઈસ, ફરહાનભાઈ અને હું અને ઋતુભાઈ ત્રણે હવે જઈ રહ્યા છીએ ચરમાળ દાદાના મંદિરે. બરાબર છે કે ત્યાં જઈ અને દર્શન કરી લો. તો હું તો બપોર આવ્યો હતો એકવાર દર્શન કરવા. જય. ચાલો ત્યારે વગર. અરે બાપરે, પથ્થર વાગ્યો તો પડી જાત. ચાલો ઋતુભાઈને અપલોડ કરવાનો છે મારો સવારમાં. ઋતુભાઈ નો શોર્ટ્સ એમના મોબાઈલમાં અપલોડ કરે છે. હું હોટસ્પોટ કરું આ બંધ થાય પછી. બરાબર છે. તો એમના માટે હું હોટસ્પોટ કરી દઉં. મારા આજે રવિવાર છે તો થોડુંક અનલિમિટેડ નેટ આવે છે, એટલા માટે. એમ એવું છે ગાઈસ, આખા અઠવાડિયાનું જે કાંઈ ભેગું થયું હોય ને એ બધું મારા સનની ટીવીમાં આવે. તો મારે કેટલું બધું નેટ પડ્યું છે, મારે કંઈ વાંધો આવે એમ છે નહીં. અને સામે આપણું દેખાઈ રહ્યું છે ધોલેરા, અને આપણી એરપોર્ટ જે એલએનટી જે કહેવાય છે તે બની રહી છે. અને ત્યાં ચિત્રાજભાઈ મેરીટાઈમ પાર્કનો બ્લોગ પણ મૂકેલો છે, તો તમે મિસ્ટર ચિત્રાજ ઓફિશિયલમાં જઈને જોઈ પણ શકો છો. ઓકે, થેન્ક યુ. બરાબર છે કે જેમ ભાઈ કીધું એમ ન જોયો હોય તો જોઈ આવજો, ને હું ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ, તમે ત્યાં જઈને જોઈ લેજો. બરાબર છે ગાઈસ. તો તમે કન્ટિન્યુ બનાવી રહેજો. હમણાં હું ઘરે જાઉં પછી, અને રાત્રે થોડીક કંકોત્રી પણ લખવાની બાકી રહી ગઈ છે, કે હું ઘરે જઈશ ને પછી લખી નાખીશ. બરાબર છે ગાઈસ. તો મારે એકને જ લખવાની, બાકી બધા લખવા આવશે તો પણ એ પણ હું હારોળામાં લઈ લઈશ. બાકી તમને આપણી જે ઘોડી હતી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી કહેજો. તેનું નામ રાજવી છે. બરાબર. જે મારા ભત્રીજીનું નામ છે તે જ એનું નામ રાખવામાં આવેલું છે, કેમ કે તે તેના મામાના ઘરેથી આવેલી છે. તેના મામાના ઘરેથી આવેલી છે. તમને કેમ ખબર? મારા ભાઈ મારા. હા ઓકે ગાઈસ, બાકી તો રાત્રે આપણે મળીએ જમીને.
તો ગાઈસ વાગી ગયા છે ફાઇનલી 8 અને હવે બ્લોગને એન્ડ કરવાનો પણ સમય આવી ગયો છે. જો તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને ચેનલ પર નવો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો હવે હું તમને મળું નેક્સ્ટ બ્લોગમાં. એટલે નેક્સ્ટ બ્લોગ હવે લગભગ મારા ખ્યાલથી ભાવનગરથી જ શરૂ થશે. તો હવે હું ફટાફટ કાલે લગભગ બપોર પછી હું ભાવનગર જતો રહેવાનો છું. તો હવે પછીના લગભગ બ્લોગ આપણે ભાવનગર જ આવશે અને ભાવનગરમાં એકાદ બે બ્લોગ આવશે. પછી પાછું રિટર્ન પાછું આપણે અહીંયા આવવું જ પડશે, કારણ કે સિસ્ટરના છે લગ્ન, મેરેજ છે, એટલા માટે. તો આપણે ભાવનગરમાં બને એટલા બ્લોગ બનાવશું, બાકી તો અહીંયા તો આવવાનું જ છે. અને લગ્નનો પણ ધમાકેદાર એક બ્લોગ આવવાનો છે, તો તમે કન્ટિન્યુ એમાં પણ બન્યા રહેજો, બરાબર છે. તો આ બ્લોગને હું અહીંયા એન્ડ કરું છું. જલ્દી હું તમને મળું નવા બ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ બધાને.